સિંધી કઢી તો તમે અનેક વાર બનાવી હશે અને જો ના બનાવી હોય તો તેની રેસીપી છે ને અમારી ચેનલ પર છે, તેની લિંક ઉપર તમને દેખાશે જ. પરંતુ આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી, બધી ખીચડીથી અલગ સિંધી કઢી અને ખીચડી. બંને એકી સાથે જ બને છે, તો ચાલો બનાવીએ સિંધી કઢી ખીચડી. સિંધી કઢી ખીચડી બનાવવા માટે મેં દાળ ચોખાને પલાળી દીધા હતા, અડધી કલાક પહેલાં સાફ કરી લીધા હતા અને પછી પાણીમાં પલાળ્યા છે. અહીં મેં તુવેર દાળ અને ચણાની દાળ ઉમેરેલ છે. જો તમારે ના ઉમેરવી હોય ને તો ફક્ત ચોખાની પણ આ ખીચડી બનાવવી હોય ને તો સિંધીમાં બને તે રીતે બનાવી શકાય છે. આ બધાને પલાળી દીધા છે અને ટોટલ 1 કપ બધું મેં લીધું છે. તમે તમારી પ્રમાણે માપ સેટ કરી શકો છો કે દાળ વધારે ઉમેરવી કે ચોખા. સિંધી કઢીમાં જેમ વેજીટેબલ્સ ઉમેરાય છે એમ સિંધી કઢી ખીચડીમાં પણ ઉમેરવામાં આવે છે વેજીટેબલ્સ. તો અહીં મેં 1 બટાકાના મોટા ટુકડા કરી લીધા છે અને અડધી સરગવાની સિંગના આવા મીડિયમ નાના ટુકડા કર્યા છે. સાથે 1 થી 2 નંગ ટીંડોરાની લાંબી ચિપ્સ કરી છે અને તે જ રીતે ગાજરના પણ ટુકડા કર્યા છે. સિંધી કઢી છે એટલે ભીંડો તો હોવાનો જ. મેં આ રીતે 2 ટુકડામાં કટ કરી અને લીધો છે. તેની સાથે જ લીલા વટાણા લીધા છે. મેં ફ્રોઝન લીધા છે, તમે એકદમ તાજા મળે તો એ પણ લઈ શકો છો. અને હા, કોર્ન એટલે કે મકાઈના બીજ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. સાથે સ્વાદ પ્રમાણે લીલા મરચાંને આવા લાંબા સમારી અને લેવાના અને એ જ રીતે અડધો ઇંચ આદુના પણ ટુકડા કર્યા છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર કુકર ગરમ કરવા માટે રાખી દીધું છે. તેમાં આપણે તેલ ઉમેરશું. કઢી અને ખીચડી બંને સાથે છે માટે તેલનું પ્રમાણ વધારે રાખવાનું. અહીંયા અડધું ઘી અને અડધું તેલ ઉમેરવું હોય તો તે રીતે પણ ઉમેરી શકાય. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરવાનું અને સહેજ જ એવી એટલે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું. બધું એકદમ સરસ ફૂટવા દેવાનું છે, એટલે આ રીતે ચલાવશું. રાઈ જીરું ફૂટવા લાગ્યા અને હિંગની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે લાલ સૂકા મરચાં છે 2 થી 3 ઉમેરી દેવાના. સાથે 2 ટીસ્પૂન બેસન ઉમેરવાનો છે અને હવે તેને તેલમાં મિક્સ કરીએ બરાબર એકદમ સરસ સુગંધ આવે ને તેવો શેકવાનો છે. સિંધી કઢી છે તે જેમ બને છે છાશ વગર, તે જ રીતે આ પણ છાશ વગર બને છે, છતાં પણ એક કઢી ખીચડીનો અલગ જ ટેસ્ટ બનશે. તુરંત જ 1 મિનિટમાં આવો બેસન શેકાઈ જશે, એકદમ સરસ સુગંધ પણ આવવા લાગશે. બસ આવો ગોલ્ડન બ્રાઉન બેસન થાય ને એટલે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સાથે જ ઉમેરવાનું છે પાણી. પાણી છે ને આપણે 4 ગણું ઉમેરવાનું છે, એટલે ટોટલ અહીંયા દાળ ચોખા છે મેં 1 કપ લીધા હતા તો 4 કપ હું પાણી ઉમેરી દઈશ. ગેસની ફ્લેમ હાઈ કરી સહેજ આ રીતે ચલાવશું જેથી બેસનના લમ્સ નહીં થાય. અને આમ પણ લમ્સ નહીં થાય કારણ કે બેસન છે તે સરસ શેકાઈ ગયો છે. એકવાર બધું સરસ રીતે ચલાવી લેવાનું. લગભગ 1 મિનિટ ગરમ થતાં આ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. આવી રીતે ઉકળવાની શરૂઆત થાય ને એટલે આપણે મસાલો કરી લેવાનો છે. તો અહીં ખીચડી છે એટલે કઢી અને ખીચડી માટે બંને માટે એટલે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. સાથે એકદમ સરસ લાલ કલર આવે અને તીખાશ આવે તે માટે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરવાનું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. થોડું એવું ધાણા જીરું પાવડર ઓપ્શનલ છે એ ઉમેરશું. બધું સરસ મિક્સ કરી દેવાનું છે એટલે વઘાર છે તે આખો આ પાણીની અંદર આપણે જે બેસન વઘાર્યો છે એની અંદર મિક્સ થઈ જાય. સાથે સાથે બધા સમારેલા વેજીટેબલ્સ છે તે ઉમેરી દઈશું. અહીંયા શીંગ અને બટાકા ઉમેરીશ. તેની સાથે ટીંડોરા અને ગાજર ઉમેરી દેવાના. સાથે જ સમારેલો ભીંડો ઉમેરીશ અને તેની સાથે જ અહીંયા લીલા વટાણા છે તે કાચા જ છે તે ઉમેરવાના. તેની સાથે જ સમારેલા મરચાં ઉમેરીશ અને આદુના ટુકડા ઉમેરી દેવાના. અને હા, ખટાશ માટે અહીંયા ઉમેરવાની છે આંબલી. પસંદગી પ્રમાણે થોડી અથવા વધારે આંબલી ઉમેરી દેવાની. સૌથી છેલ્લે પલાળેલા દાળ ચોખા છે તે ઉમેરી દેવાના. પાણી મેં બધું નિતારી લીધું છે એટલે બધું ઉમેરાઈ જશે. અને હવે એકવાર બધું ચલાવી અને મિક્સ કરી લઈશું. સહેજ એવું અડધી મિનિટ ઉકળવા દેવાનું છે. બસ આ બધું ઉકળવાની શરૂઆત થાય ને એટલે આ સમયે કુકરનું ઢાંકણ છે ને તે ઢાંકી દેવાનું અને એ પછી સીટી લગાવી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરવાની છે. 4 સીટી થઈ ગઈ એ પછી મેં ગેસ બંધ કરી દીધો હતો. લગભગ 10 મિનિટ કુકર ઠંડુ થયાને થયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ પણ લઈએ. જુઓ, એકદમ મસ્ત લિક્વિડી, થોડી થીક, એકદમ સરસ ચડી વેજીટેબલથી ભરપૂર સિંધી કઢી ખીચડી બની અને તૈયાર છે. આ કઢી ખીચડી આવા થોડા લિક્વિડી જ હોય છે કારણ કે આપણે કઢી ખીચડી બનાવ્યા છે અને આ કઢીમાં છે ને એકદમ સરસ બેસનનો ટેસ્ટ હોય છે એટલે કે આ લિક્વિડની અંદર મસ્ત ટેસ્ટ હોય છે. તો તૈયાર છે સિંધી કઢી ખીચડી. એકદમ ગરમા ગરમ વેજીટેબલ અને બેસન સાથે દાળ અને ચોખા બધાના સ્વાદથી ભરપૂર એકદમ મસ્ત મજાની આ છે સિંધી કઢી ખીચડી.
સિંધી વાનગી ખાવાના શોખીન માટે અને એક જ વસ્તુ બનાવી હોય અને નોર્મલ તમે ખીચડી ખાઈ અને થાકી ગયા હો તો એકવાર આ સિંધી કઢી ખીચડી જરૂરથી બનાવજો, કારણ કે ટેસ્ટ અલગ છે અને ફ્લેવર પણ અલગ છે, છતાં પણ ખાવાની મજા આવે અને એક જ વાનગીમાં આપણું પેટ ભરાઈ જાય. બનાવેલી સિંધી કઢી ખીચડીમાં થોડો એવો ઉપરથી લાલ વઘાર વડે ગાર્નિશ કરી દઈએ એટલે દેખાવમાં સરસ લાગે. 1 પોટ મિલ છે, પીરસો એટલે ખાવાનું જોતાં જ મન થઈ જાય એવું છે. ગરમા ગરમ સિંધી કઢી ખીચડી પીરસવા સમયે થોડી એવી સમારેલી કોથમીર વડે ગાર્નિશ પણ કરી દઈએ તો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને. એ છે સિંધી કઢી ખીચડી. તો આ કઢી ખીચડી જરૂરથી બનાવજો. એક જ વાનગી બનાવી હોય તો વેજીટેબલ્સ દાળના બધાના ગુણો મળે અને સાથે જ એકદમ ટેસ્ટી. તો આ સિંધી કઢી ખીચડીની રેસીપી તમને કેવી લાગી બનાવી અને એ પછી કોમેન્ટમાં લખી અને જણાવજો. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને ફોલો પણ કરી લેજો, જેથી આવનારી દરેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.